શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ રસ્તા ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો સહિત દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પર પણ લગાવાયેલા દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી ગલ્લા પથારાના દબાણો પાલિકા તંત્ર દ્વારા દૂર કરાયા હતા। ત્યારે તમાશો જોવા ઉમટેલા લોકોને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ મામલો સંભાળી લીધો હતો। દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીક જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્ય પણ સર્જાતા પોલીસે રોક્યા હતા। આમ પાલિકાની દબાણ હટાવવાની કામગીરી આજે પણ સતત ચાલી હતી। જોકે પાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક 3 રસ્તા આસપાસથી કેટલાય લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા। કે આ કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર જેટલા લારી ગલ્લા હોર્ડિંગ સહિત ગર્ડરો લોખંડની ફ્રેમો સહિત 2 ટ્રક જેટલો માલસામાન કબજે કરીને સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી શરૂ કરી હતી। દબાણો હટાવવાની કામગીરી દરમિયાન લોકટોળા એકત્ર થતા બંદોબસ્તમાં હાજર પોલીસ જવાને મામલો સંભાળી લીધો હતો। જોકે કેટલીક જગ્યાએ દુકાનદારો અને પાથરણા વાળા સહિત લારીવાળાઓએ રકઝક અને ઘર્ષણનો પ્રયાસ કરતા પોલીસે મામલો સંભાળી લીધો હતો। જ્યારે બીજી બાજુ એકત્ર લોકટોળાના કારણે ટ્રાફિક વ્યવસ્થા પર અવારનવાર ખોરવાતી નજરે પડી હતી। માત્ર આયુર્વેદિક કોલેજ 3 રસ્તા સુધીમાંથી જ પાલિકા તંત્રએ ગેરકાયદે દબાણો હટાવીને 3 ટ્રક જેટલો અને ટ્રેક્ટર ભરીને કબજે કરીને અટલાદરા સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી કરી છે। જ્યારે બીજી બાજુ પાલિકા દબાણ શાખાની આ મોટી કાર્યવાહી દરમિયાન પાણીની ટાંકીની આસપાસ ઊભા રહેતા વેલ્ડિંગની લારીઓવાળા સહિત અન્ય વેપાર ધંધા કરનાર લારીઓવાળા પાલિકા દબાણ શાખાની ટીમની કાર્યવાહી જોઈને પોતપોતાના લારી ગલ્લા ઘટના સ્થળેથી ખસેડીને રવાના થઈ ગયા હતા। વહીવટી વોર્ડ નંબર 5 અને 15માં સમાવેશ વિસ્તાર પાણીગેટ દરવાજાથી લઈ મહાવીર હોલ 4 રસ્તા સુધીનું હંગામી રોડ ને ફૂટપાથ પરના દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખાની ટીમ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીડી ડિપાર્ટમેન્ટ, જમીન મિલકત કોમર્શિયલની હોર્ડિંગની ટીમ, ફાયર, મેડિકલ, સ્ટ્રીટ લાઇટ, જીબી બધાને સાથે રાખી હાલ હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। 4 ટ્રક જેટલો સામાન જમા લીધેલ છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।